નમસ્કાર દર્શક મિત્રો, તલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। પશ્ચિમ બંગાળમાં દીધા જગન્નાથ ધામના પ્રસાદને લઈને ચાલી રહેલો વિવાદ ખરેખર ઊંડો અને સંવેદનશીલ મુદ્દો છે, જે ધાર્મિક પરંપરાઓ, રાજકીય આક્ષેપો અને સાંપ્રદાયિક ભાવનાઓ સાથે સંકળાયેલો છે। પશ્ચિમ બંગાળ સરકારે દીધામાં પુરીના જગન્નાથ મંદિરની પ્રતિકૃતિ સમાન એક વિશાળ જગન્નાથ ધામનું નિર્માણ કર્યું છે। આ મંદિર રાજ્યમાં પર્યટન અને ધાર્મિક સ્થળોના વિકાસનો એક ભાગ છે। 30 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દીધામાં ઓડિશાના પ્રખ્યાત જગન્નાથપુરી મંદિરની તર્જ પર બનેલા જગન્નાથ ધામનું ઉદ્ઘાટન કર્યું હતું। ઉદ્ઘાટન પહેલા જ શરૂ થયેલા વિવાદના અટકવાના કોઈ સંકેત દેખાતા નથી। રાજ્ય સરકારે આ મંદિરના નિર્માણ પાછળ લગભગ 250 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા। આ મંદિર શાસક તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ વચ્ચે વિવાદનું કેન્દ્ર રહ્યું છે। હવે આ પ્રસાદ દરેક ઘરમાં પહોંચાડવાની સરકારની યોજના પર વિવાદ શરૂ થયો છે। આ મંદિરના ઉદ્ઘાટન સમયે તેના નામ અંગે વિવાદ થયો હતો। ત્યારબાદ પુરી મંદિરના લાકડામાંથી અહીં મૂર્તિ બનાવવાના આરોપો લાગ્યા હતા। ઓડિશા સરકારે પણ રાજ્ય સરકારને પત્ર મોકલીને નામકરણના મુદ્દા પર પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો। હવે જાણીએ કે આ પ્રસાદનો વિવાદ શા કારણે થયો। રાજકીય વર્તુળોમાં આ મંદિરને ભાજપના આક્રમક હિન્દુત્વનો સામનો કરવા માટે મમતાની રણનીતિ તરીકે ઓળખવામાં આવતું હતું। જો કે તૃણમૂલ કોંગ્રેસ આ આરોપોને નકારી રહી છે। હવે આ મંદિરના પ્રસાદ વિતરણ અને તેના પર ખર્ચવામાં આવેલી રકમનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। વાસ્તવમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે આ મંદિરનો પ્રસાદ દરેક ઘરે પહોંચાડવામાં આવશે। તે મુજબ આ કવાયત 17 જૂનથી જ રાશનની દુકાનો અને સરકારની દુવારે રાશન યોજના હેઠળ શરૂ થઈ ગઈ છે। આ પ્રસાદના એક પેકેટની કિંમત 20 રૂપિયા છે અને લગભગ 1.40 કરોડ ઘરોમાં પ્રસાદ પહોંચાડવાની યોજના છે। આ કામ પશ્ચિમ બંગાળ હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। HIDCOએ જગન્નાથધામ મંદિરનું નિર્માણ કર્યું છે। ભાજપે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે રાજ્ય સરકારે પવિત્ર પ્રસાદના વિતરણ માટે ₹45 કરોડનો ખર્ચ શા માટે કર્યો છે, જ્યારે રાજ્યના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા જેવી સુવિધાઓ નથી મળતી। ભાજપે દીધામાં મુસ્લિમ દુકાનમાંથી પ્રસાદ લઈને તેને તમામ ધર્મના લોકોમાં વહેંચવાની વાતને હિન્દુઓની ભાવનાઓ સાથે રમત ગણાવી છે। ભાજપના નેતા દિલીપ ઘોષે પણ કહ્યું હતું કે સ્થાનિક દુકાનદારોને મંદિરના પ્રસાદ તરીકે મીઠાઈ વહેંચવી એ હિન્દુ ધર્મનું અપમાન છે। આ વિવાદે રાજકીય રંગ પકડ્યો છે। ભાજપ ટીએમસી સરકાર પર તૃષ્ટિકરણની રાજનીતિ કરવાનો અને લઘુમતીઓને ખુશ કરવા માટે હિન્દુ ધાર્મિક લાગણીઓને અવગણવાનો આરોપ લગાવી રહી છે। ભાજપનો આરોપ છે કે પ્રસાદના વિતરણ દ્વારા મમતા બેનર્જી આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા હિન્દુ મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસે આરોપોને નકારી કાઢ્યા છે। હેડકોના ચેરમેન અને ટીએમસીના વરિષ્ઠ નેતા અને શહેરી વિકાસ મંત્રી ફિરહાદ હકીમે કહ્યું, આ ભાજપની સ્વાર્થી વિચારસરણી દર્શાવે છે। પ્રસાદના પેકેટ જગન્નાથ મંદિરના છે, તે દરેક ધર્મના લોકોને વહેંચવામાં આવી રહ્યા છે। હાકીમ કહે છે કે ભગવાન દરેકનો છે અને તેનો પ્રસાદ પણ દરેકનો છે। તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભાજપ ધાર્મિક મુદ્દાઓ રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે। પુરીના જગન્નાથ મંદિરથી વિપરીત દીધામાં ફક્ત હિન્દુઓના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી। દરેક ધર્મના લોકો મંદિરમાં દર્શન કરી શકે છે। તેવી જ રીતે પ્રસાદના વિતરણમાં કોઈ ચોક્કસ ધર્મને મહત્વ આપવામાં આવી રહ્યું નથી। હિન્દુઓ ઉપરાંત લઘુમતી સમુદાયના લોકો પણ મોટી સંખ્યામાં પ્રસાદ લઈ રહ્યા છે। કોલકાતામાં ઇસ્કોનના પ્રવક્તા રાધા રમણ દાસ કહે છે કે મંદિરમાં ભગવાનને અર્પણ કરાયેલા લગભગ 300 કિલોગ્રામ ખોયા રાજ્યના તમામ જિલ્લાઓમાં મોકલાયા છે। ત્યાં ખોયા ભેળવીને મીઠાઈઓ તૈયાર કરાઈ છે, તેને પેકેટમાં પેક કરીને ઘરે ઘરે વિતરણ કરાઈ રહી છે। પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા આ મંદિરના નિર્માણને ભાજપના આક્રમક હિન્દુત્વનો સામનો કરવા માટે એક હથિયાર માનવામાં આવી રહ્યું છે। મંદિરના ઉદ્ઘાટન અગાઉ ભાજપે આ પ્રોજેક્ટની ટીકા કરી હતી। કહ્યું હતું કે રાજ્ય સરકાર કોઈ પણ ધાર્મિક સંસ્થાના નિર્માણ માટે જાહેર નાણાંનો ઉપયોગ કરી શકતી નથી। કોંગ્રેસ અને CPMએ પણ આ માટે સરકારની ટીકા કરી હતી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસે ત્યારે કહ્યું હતું કે સરકારે સ્થાનિક લોકોની ઈચ્છાઓનું સન્માન કરીને દીધામાં મંદિર બનાવ્યું છે। રાજકીય વિશ્લેષક વિશ્વનાથ ચક્રવર્તી કહે છે, રાજ્યમાં હિન્દુત્વનું રાજકારણ સતત તીવ્ર બની રહ્યું છે। મમતાએ આ મંદિર ફક્ત પોતાની છબી સુધારવા અને ભાજપના આરોપોનો જવાબ આપવા માટે બનાવ્યું છે, પરંતુ એ પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે સરકાર હોસ્પિટલો, શાળાઓ, રોજગાર અને અન્ય મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવામાં કેટલી ગંભીર છે।
તો બીજી તરફ ભાજપ પણ તેના હિન્દુત્વના એજન્ડાને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં બંને વચ્ચે ટક્કર અનિવાર્ય છે. દીધા જગન્નાથ ધામનો પ્રસાદ વિવાદ પશ્ચિમ બંગાળમાં ધાર્મિક અને રાજકીય તણાવનું પ્રતીક છે. ભાજપ આ મુદ્દાને ટીએમસી સરકાર પર હિન્દુઓની લાગણીઓને અવગણવાનો અને ધાર્મિક બાબતોમાં દખલગીરી કરવાનો આરોપ લગાવવા માટે ઉપયોગ કરી રહી છે, જ્યારે ટીએમસી સરકાર તેને વિકાસ અને તમામ ધર્મોના સન્માનની પ્રતીક તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ વિવાદ આગામી સમયમાં રાજ્યની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ મુદ્દો બની શકે છે. દર્શક મિત્રો, તમને શું લાગે છે? શું સાચું છે અને શું ખોટું? અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો.